ગુસાઈ છે ભગવાનનો પ્રેમ ન કરે, પોતાનામાં પ્રેમ કરાવે. તો પોતાનામાં પ્રેમ નહીં, ભગવાન તરફ વાળે કે તમારું સર્વસ્વ ઠાકોરજી છે, ઠાકોરજીની સેવા કરો, કૃષ્ણમાં પ્રેમ કરો, કૃષ્ણના ગુણગાન ગાઓ, કૃષ્ણની જે બોલો, કૃષ્ણમાં ચિત્ત રાખો. આમાં જાઓ તો કેટલા આવ્યા ને કેટલા ગયા, તો કેટલા આવે છે ને જાય છે ને ક્યાંય નક્કી નથી ક્યારે આવે ને ક્યારે જાય, અને હજારો આવા જાય ને આવે, એનાથી કાંઈ ફેર પડે નહીં. એટલે એ હમ રહે ના રહે ગર્દિશ पे તારે रहेंगे સદા, હમ હો કે ન હો. એટલે એ તારે એ ધ્યાનમાં રાખવાનું નહીં કે અમે હોઈએ કે ન હોઈએ. તો આમાં ધ્યાન રાખ, અવ્યય આદિ અનંત અક્ષય પરમાનંદ નિધિ એ કૃષ્ણ તારી પાસે વિરાજે છે. પછી હમ ખેલ में हो કે ન હો, ગર્દિશ पे તારે रहेंगे સદા. તો મહાપ્રભુજીનો માર્ગ, સૂર્ય મહાપ્રભુજીનો તપતો રહેશે, હમ ખેલ में हो કે ન હો, અમે હોઈએ કે ન હોય. એટલે આ પ્રકાર જે છે કે મહાપ્રભુજીનો સૂર્ય તો તપતો રહેશે, અને તું એનો આશ્રય કર અને એની સેવા કર. આવું કહે તો ભગવદે, બાકી પોતાનામાં જ આસક્તિ કરાવ્યા કરે, પોતાનામાં જ રાખે, બધાને પોતાનામાં જ લીન રાખે, તો આ કંઈક જુદી લીલા પ્રકટ થઈ રહી છે. એટલે ભગવદીઓ જે છે પૂર્ણા ભગવદિયા એ શેષવ્યાસાગ્નિ મારુતા જન્નારદ મિત્રાજ, આ બધા ભગવદીઓનું ગાન કેવું હોય છે? રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોત્કમ કારણમ. લેહન અહીં પીવાનું નથી કીધું, શ્રવણ કરવાનું નથી કીધું, પણ લેહન કરવાનું કીધું. લેહન એટલે આસ્વાદ લેવો, એનો ખૂબ આસ્વાદ લેવો, એ લેહન. આપણે આમ ખૂબ આમ આસ્વાદ લઈએ જીભથી જે વસ્તુનો. આ ભગવાનના જે ગુણાનુવાદ છે એ જે ગાય છે એનો ખૂબ આસ્વાદ લેવામાં આવે, એનો સ્વાદપૂર્ણ રીતે એનો આસ્વાદ લેવામાં આવે. તદા લેહનમ ઇત્યુક્તમ, અને સ્વાનંદોદ્ગમ કારણમ, ભગવાનના લીલા પરમાનંદ રૂપ ભગવાનની લીલાઓ, ભગવાનના ગુણ, ભગવાનના નામ વગેરેનો જે આનંદ જે છે એને ઉદ્ગમ કરનાર, ભગવાનને પરમાનંદ પ્રગટાવનારા આ ભગવદીઓની કથા હોય છે. ભગવદીઓની કથા પરમાનંદ પ્રગટાવતી હોય છે. તો આ પ્રકારની જે છે સ્વાનંદોદ્ગમ કારણમ, આવી કથા હોય છે કે જે સંસારિક ભાવોને દૂર કરી દે, અજ્ઞાનને દૂર કરી દે, કામ ક્રોધને દૂર કરી દે, અને ભગવદ આનંદ જે છે એને પ્રગટાવી દે, પરમાનંદ પ્રગટાવી દે. વાર્તામાં આવે છે કે રસ મેં છકે રહેતે, એવો આનંદ પ્રગટાવતા શ્રી મહાપ્રભુજીની અંદર, શ્રી ગુસાઈજીની કથા સાંભળતા વૈષ્ણવમાં એવો આનંદ પ્રગટતો કે વો રસ મેં છકે રહેતે. એક બેન મારી પાસે પડી ગયા કે ઈ બતાવો ને છકે રહેતા, કેમ છકે રહેતા? મેં કીધું હા થોડોક ગન કે ઈ નહીં, કંઈક બીજું છે. મેં બીજું કાંઈ નથી. તો એ કે એવું બતાવો કે કેવાય રસમાં મગ્ન રહેતે, છકે રહેતે, એવું કંઈક બતાવી દે. મેં કીધું આ જ છે, મહાપ્રભુજીની વાણી જેવી છે કે એના દ્વારા રસમાં છકે રહેશે, કે ઈ નહીં. તો બીજું મને ખબર નથી પડતી, બીજું કંઈક પુષ્ટિ મને ખબર નથી. એ વારંવાર એમ વિનંતી કરે કે ઓલું એક છકે રહેતે, લીલા મેં છકે રહેતે. મેં તો કીધું ઈ તો આ છે, ષોડશ ગંધ જે આપણે કરીએ છીએ ને ઈ જ છે. અને એનું સતત મગ્ન રહેવાથી લીલા રસમાં મગ્ન રહેતા, કારણ મહાપ્રભુજીની વાણી એવી છે. તો એને કે ઈ નહીં, કંઈક આવું ડોઝ બીજો કોઈ આપ્યો હોય ગમે એવું. પછી અમારા નાના ભાઈ ગયા તો એને ઈ જ કીધું કે ઓલું લીલામાં છકે રહેતે ઈ બતાવો. મેં કીધું ઈ જ લાગે જ બે. તમારા નાના ભાઈ કીધું કે આ જ પ્રશ્ન પૂછો. મેં કીધું આ ઈ જ છે, લીલા રસમાં મગ્ન રહેતે. હવે એનું કરવું શું? બતાવે કે ઈ નહીં, તો પછી તમને ખબર હોવી જોઈએ, તો મને કયો. હું કહું છું કે હા, તો કે ઈ નહીં, તો ભાઈ તમને ખબર હશે તો તમે કયો. તો કે ઈ મને ખબર નથી, તો તમે કેને માનો? કેમ ખબર નથી તો કેમ ખબર પડે કે આ નહીં, આ નહીં, કે સોરસ ગંધ તો નહીં. સોરસ ગંધ શું એલર્જી છે બધાને મહાપ્રભુજીની વાણીથી. મહાપ્રભુજી કરવું, મહાપ્રભુજી નામે ચરી ખાવું, મહાપ્રભુજીની વાણી જ ન ગમે. મહાપ્રભુજી વાણી આવે તો ઝટકો લાગે. તો મેં કીધું આ ક્યાં રસમાં છકે રહેવાની વાત છે કે ખબર નથી પડતી, પણ લીલા રસ મેં મગ્ન રહેતે, છકે રહેતે. તો મહાપ્રભુજીની કથા એવી હતી કે સાંભળતા જ એ ઠાકોરજીની લીલાઓમાં મગ્ન રહેતા. ભક્તો એ મગ્ન થઈ જતા. 84-252 એવા કે લીલા રસ મેં મગ્ન રહેતે. કેટલાક અષ્ટાક્ષર શું મગ્ન રહેતે. નાય વૈષ્ણવની વાર્તા, શ્રી ગુસાઈજીના સેવક નાય વૈષ્ણવની વાર્તા, જ્યારથી અષ્ટાક્ષર દીક્ષા લીધી ત્યારથી બીજું કંઈ બોલ્યા જ નહીં. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, મનથી ગુસાઈજીનું ધ્યાન કરતા, શ્રી કૃષ્ણ શરણમ બોલતા. તો એ અષ્ટાક્ષર શું મગ્ન રહેતે, ખાલી અષ્ટાક્ષર, બીજું કાંઈ નહીં. બીજી વાણી જ ન બોલ્યા. આ નામ દીક્ષા હતી. હવે તમે કેવું વાત કરો, પુષ્ટિ માર્ગની વાત કરે કે આ રીતે દીક્ષા અપાતી, દીક્ષા આપતા એ પણ સેવક હતા, એ સેવા નહોતા કરતા, પણ એ દીક્ષાને કેવી જીવીને જાણતા હતા કે અષ્ટાક્ષર લીધા પછી બીજું લૌકિક નામ કંઈ બોલ્યા જ નહીં. શ્રી કૃષ્ણ શરણમ વાર્તા આટલી જ. 252 એટલી જ વાર્તા છે, પણ વાર્તા જોઈએ કરી તો બતાવો. ખાલી નામ દીક્ષા લઈ અને અષ્ટાક્ષર સિવાય કંઈ બોલ્યા નહીં, અને મનથી ગુસાઈજીનું ધ્યાન ધરતા રહ્યા.
એ પ્રકારથી આખું જીવન યાપન કર્યું. એવી રીતે મગ્ન રીતે એક દીક્ષાને આવી રીતે જીવી જાય, તમે એની સાથે સરખામણી કરો, કેવી રીતે સરખામણી થઈ શકે? એ સમય સાથે કેમ સરખામણી થઈ શકે? એ અધિકારી ભક્તો સાથે અત્યારના લોકોની સરખામણી કેમ થઈ શકે? તો એ આપણે આવું બધું કરીએ છીએ ગોટાળો પર. થોડોક વિરામ રાખીએ, હજી આપણું સમાપન બાકી છે, સાચું સમાપન બાકી છે. પણ એક વિશેષ આનંદની અનુભૂતિ આપણી માટે એ છે કે કાલે જ મેં જે વાત કરી કે ધર્મજના એક વૈષ્ણવ છે, એમણે આ 16 ગ્રંથ વૈષ્ણવ કોઈની અભ્યાસ, કોઈની પણ મદદ વિના પોતાના ઘરની અંદર એ પોતે જ કરી શકે, અને એ પણ ઓથેન્ટિક ગોસ્વામી બાળકો ભણાવતા હોય એવી રીતે ગોસ્વામી બાળકો જ ભણાવે, એમની વાણીમાં બીજા કોઈ વચ્ચે ન આવે, અને દરેક વૈષ્ણવ પોતાના ઘરમાં આ સેટ વસાવે, અને એના દ્વારા મહાપ્રભુજીના અમૃતના વચનો શ્રી મહાપ્રભુજીના છે કે જે અમૃતના બિંદુ જેવા છે, એનો અભ્યાસ વૈષ્ણવ 16 ગ્રંથનો કોઈ પણની મદદ વિના કરી શકે. દરેક જગ્યાએ 16 ગ્રંથ ભણાવી શકે એવી સગવડતા ન હોય, અને કોઈ ભણાવે છે તો કેટલું ઓથેન્ટિક ભણાવે છે દરેક જગ્યાએ જાણવું શક્ય નથી. પણ દરેક પોતાના ઘરમાં કેસેટનો સેટ વસાવે, સત્સંગ કરે, અને એની સાથે પુસ્તક રાખી અને 16 ગ્રંથનું અધ્યયન કરે, એવો સુંદર મનોરથ કર્યો છે. ને મનોરથ પાછો આ મનોરથની ભૂમિ આ સુરતમાં મનોરથની ભૂમિમાં એક બીજો અલૌકિક મનોરથ છે કે આ રીતે એક સેટ તૈયાર કર્યો છે, અને સાથે એનું મટીરિયલ આપ્યું છે કે આટલા ગ્રંથો આ રીતે છે, તો એનું અહીં વિમોચન અહીં રાખવાનું છે કે સુરતમાંથી આપણે અહીં એનું વિમોચન કરીએ છીએ. અને આખા જ્યાં જ્યાં પુષ્ટિ સૃષ્ટિ છે, પણ પુષ્ટિમાર્ગી જીવ એમાં ભ્રમિત નહીં થાય. પુષ્ટિમાર્ગી જીવ પોતાનો સાચો રસ્તો મહાપ્રભુજીના વાણીનો અભ્યાસ કરીને જાણી અને એ માર્ગે ચાલશે, અને પુષ્ટિફળ આ કલિકાલમાં પણ એ સ્વાનંદોદ્ગમ કારણમ એવા પરમાનંદને એ પ્રાપ્ત કરે. તો આ સુંદર મનોરથ છે, બહુ ધન્યવાદને પાત્ર છે, અને આપણી માટે ખૂબ સૌભાગ્યનો એ વિષય છે કે મહાપ્રભુજી જ કરાવે છે બધું કાર્ય, કોઈ કરતું નથી. શ્રી મહાપ્રભુજીના પ્રેરક બની સર્વના હૃદયમાં બિરાજીને અલૌકિક મનોરથો કરે છે, મહાપ્રભુજી અલૌકિક પ્રેરણાઓ કરે છે, અને એ દ્વારા સર્વને એ લાભ પ્રાપ્ત થાય છે. તો શ્રી મહાપ્રભુજીના ચરણમાં ધરીને આપણે આનું વિમોચન કરીએ, અને જેને પણ આ પ્રાપ્ત કરવું હોય કાઉન્ટર ઉપર જઈ એની માહિતી માટે આ બધું છે, અને એની સાથે જે કાંઈ એનું થાય અત્યારે જેટલા સ્ટેટ હશે અત્યારે અહીં થઈ શકશે, બાકી તો નોંધાવી દેવા નામ, તો એને પ્રાપ્ત થઈ જશે. તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. છેલ્લા 2 શ્લોકો છે, આપણે જરાક એનો પાઠ કરી લઈએ. આનો આસ્વાદ જે લે આ વાણીનો, તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ, અને પછી ઉદ્ધતોદકવત સર્વે પત્રોદકવત તથા ઉક્તાતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા રસઃ. હવે બીજા જલના પ્રકીર્ણ બીજા અલગ પ્રકારો. ઉદ્ધતોદકવત, જે પાત્રમાં જલ ભરેલું હોય એમાંથી લઈ આવીએ જલ ઉદ્ધૃત કરીને, પછી નદીમાંથી ઉદ્ધૃત કરીને લાવીએ, જેમાંથી ઉદ્ધૃત કરીને જલ લાવીએ. ઉદ્ધૃતોદકવત સર્વે પતિતોદકવત તથા. એક લાવેલું જલ, એક તો જે આધાર પાત્રમાંથી લાવ્યા છે એ, અને પાછી જે પાત્રમાં ભરેલું છે એ પ્રમાણે એનું ફળ આગળ થશે. એ વધારાના પ્રકારો. નદીનું જલ પણ પાછું નદીનું જલ જે પાત્રમાં ભરવામાં આવે એ પ્રમાણે, જે પ્રકારનો શ્રોતા છે એમાં આવેલા ભાવો પ્રમાણે એ ઉદ્ધૃત કરેલું જલ કેમાંથી એ ઉદ્ધૃત કરેલું હોય એટલે કે નદીમાંથી લાવે, પણ જે પાત્રમાં હોય એ પ્રમાણે પાછું એનું નદીનું ઉત્તમ જલ હોય એમના જે ઉત્તમ, અલગ પાત્રમાં પાછા આવે ઉદ્ધૃત કરીને પાછા લાવે, તો એ પ્રમાણે પાત્રના આધારે પાછા એના ભાવ પણ એવી રીતે એ ઉદ્ધૃત કરેલું જલ નથી સંભળાતું. એટલે પણ નદીનું જલ ઉત્તમ, પણ જે પાત્રમાં આવ્યું એ પ્રમાણે એ પાછું એમાં ફળ એવી રીતે થશે. આપણે અત્યારે બધા અલગ અલગ મુખ્ય વર્ણન કર્યા કે આ નદીનું, આ વરસાદી નદીનું, આ ઝરણાનું કે જલ, પણ એ જળના ગુણધર્મો સારા હોય, પણ ત્યાંથી ઉદ્ધૃત કરીને આવે, પણ જે પાત્રમાં આવે એ વિશેષ પ્રકારો અલગ અલગ પડતા જાય પાછા એના, અને ફળ પણ એ પ્રમાણે એના થતા જાય. બીજું પતિતોદકવત તથા, પાત્રમાં રહેલું જલ પાછું નીચે પડે તો જ્યાં પડે એ પ્રમાણે પાછું ફળ એનું પતિતોદકવત તથા, પતિત થયેલું જલ, પડેલું જલ.
એટલે એ શુદ્ધ અશુદ્ધ વગેરે એ પડવાને કારણે એ શુદ્ધ અશુદ્ધ કેવી રીતે એને ગણવું, એ પતિતોદક તથા. અને પતિતોદકનો અર્થ પુરુષોત્તમજીના મતે તો એમ થાય છે કે હીન પ્રકારનું એ જલ એ થાય છે. કારણ કે આપ અહીં પાઠ એમ લે છે ફલમ વાપી તથા તતઃ એમ પાઠ લે છે. ફલમ ચાપી તથા તતઃ નહીં, ફલમ વાપી એટલે એ નિષુદ્ધ પ્રકારનું એ થઈ જાય. લાવ્યા હોય જલ આપણે, લાવ્યા યમુનાજીનું જલ આપણે લાવ્યા, આપણે યમુનાજીમાંથી બિંદુ નીચે પડી ગયા, એ નીચે જે પડી ગયા પછી નીચેની ભૂમિના આધારે શુદ્ધિ અશુદ્ધિ પછી નીચે પડી ગયા પછી એના આધારે ગણાશે. સારું જલ ખાટાનું આપણે લાવતા હોય, નીચેનું પડી ગયું હોય પછી લઈને પાછું આપણે લઈ શકીએ નહીં. છે તો ખાટાનું જલ ને સુંદર ઠાકોરજી માટેનું જલ, પણ એમાંથી નીચે પડી ગયું તો પછી આ રીતે લઈને પાછું ફરીને પાછું થોડું જારીજી ભરાય. એ તો નીચે પડી ગયા પછી પતિતોદક તથા એ જ્યાં પડ્યું એ પ્રમાણે એનું ફળ સારી જગ્યાએ પાછું પડ્યું હોય તો કઈ વાંધો ન આવે, કે યોગ્ય પાત્રમાં પાછું પડ્યું હોય તો વાંધો ના આવે. જેવા શ્રોતામાં પડે એ આધારે ફળ બતાવતા હોય છે. એ પ્રકારનું વર્ણન છે ત્યાં પતિતોદક તથા. અને ઉક્તાતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા તથા, અને એ ઉક્તાતિરિક્ત વાક્યાની અને એ રીતે એ પ્રમાણે કહેલા જે વચનો જે છે એનું ફળ પણ તે જ પ્રકારે થાય છે. ફલમ ચાપી તથા ઇતિ. હવે બહુ સુંદર વિષય છે, કાલે મેં ચર્ચા કરી એ વસ્તુ મહાપ્રભુ કહે છે. ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ રૂપતઃ ફલતશ્ચૈવ ગુણા વિષ્ણુ નિરૂપિતા. ન્યાય વર્ણન કર્યું છે, ભગવાનના ગુણનું વર્ણન કર્યું છે. કોઈની જલમાં દ્રષ્ટિ ન જાય કે પાત્રમાં દ્રષ્ટિ ન થાય એનું વર્ણન નથી કરતો હું તો ભગવાનના ગુણ જ ગાઉં છું. ભગવાનના ગુણ અહીં આવ્યા, આ ભાવ પાત્રમાં આવ્યા, અહીંથી આમ પ્રકટ થયા, પણ આપણે ગાઈએ છીએ ભગવાનના ગુણ. તો મહાપ્રભુજી કહે છે કે હું ભગવાનના ગુણો ઉપર દ્રષ્ટિ રાખીને અહીં વર્ણન કર્યું છે. અહીં શું વર્ણન કર્યું? ગુણા વિષ્ણુ નિરૂપિતા. મેં જલ ભેદ વર્ણન નથી કર્યું, મેં પાણીના ખાલી ભેદ નથી બતાવ્યા, હું જલનો નિર્ણય નથી કરતો, સારું ખરાબ એ નિર્ણય નથી કર્યો, એમાં રહેલા જલને રાખવાના પાત્રનો નિર્ણય નથી કર્યો કે આ પાત્ર સારું આ પાત્ર ખરાબ. મેં નિર્ણય ભગવાનના ગુણનો કર્યો છે. એ જ કાલે મેં કીધું કે ભાઈ ઓલા કહે છે કે નીચા ગાનો જીવીના અને પૌરાણિક સંસાર ઉત્પત્તિ હેતવ, એ બેયની ઓલો કેટલા પ્રકારનો નીચ, કેવા પ્રકારનો નીચ, કેટલા પ્રકારનો પતિતક, ઓલો પૌરાણિક કેટલો પતિત, ભાઈ એ નિર્ણય મહાપ્રભુજી નથી કરતા કેટલો નીચ છે. પણ એટલું કહે છે કે હવે મારું કહેવાનું પણ એ જ છે, હું કોઈની ટીકા કે નિંદા નહીં, આ જ ન્યાયથી વર્ણન કરું છું કે મહાપ્રભુજીના સિદ્ધાંતને વર્ણન કરી રહ્યો છું. હું કોઈના ગુણ દોષ કાઢીલા વાળાના, કીર્તન્યાના, મર્યાદીના કે એના નહીં, પણ સિદ્ધાંત કહી રહ્યા છીએ આપણે. કોણ કેટલા ગુણ વાળો કે દોષ વાળો છે એનો નિર્ણય નથી કરતા, પણ સિદ્ધાંત શું છે એનો નિર્ણય કરી રહ્યા છીએ. એ મહાપ્રભુજી કહે છે કે હું જલના ભેદનો નિર્ણય નથી કરતો કે નથી એના આધાર પાત્ર નિર્ણય કરતો, હું તો ગુણોનો નિર્ણય કરું છું, ગુણોનું વર્ણન કરું છું. ગુણા વિષ્ણુ નિરૂપિતા. મેં તો ભગવાનના ગુણનું જ વર્ણન કર્યું છે, મેં બીજું વર્ણન નથી કર્યું. એ તો બતાવવા માટે છે. આપણી દ્રષ્ટિ એમ થાય જલ ભેદ એટલે જલ જ નો ભેદ, એમાં દ્રષ્ટિ થઈ જાય. ઉદાહરણ આવે તો ઉદાહરણમાં દ્રષ્ટિ થઈ જાય કે આ ઉદાહરણ છે, પણ ઉદાહરણ એમાં નથી, એ શું સમજાવવા માટે આપ્યું છે એ વાત છે. એટલે એ જ વાત કરી. હોટલ બજારમાં ખાવાની પ્રશંસા મેં નથી કરી. જરાક ઉબાળો થઈ ગયો થોડોક, અમુકને જરાક પૈક્યું નહીં, અપાચન જેવું થાય તો પાછી થોડીક પાચનની ગોળી આપું છું કે ભાઈ મેં જે વર્ણન કર્યું છે કે હોટલ બજારમાં ખાવાની પ્રશંસા નથી કરી કે કોઈ વ્યસનની પ્રશંસા નથી કરી, પણ ભાગવત સેવા કરી શકે. એટલે ભગવત સેવા એને કરવી જોઈએ, કારણ કે એને બ્રહ્મ સંબંધ કરેલું છે. તો ભગવત સેવાનું વર્ણન કરીએ છીએ, એમાં કંઈક બાધારૂપ વસ્તુ હોય તો એને આપણે છોડવી જોઈએ. તો આ હોટલ બજારમાં ખાનપાન કરનારા છોકરાઓ શું સેવા અધિકારી નથી? એ વાતો કહેવા માંગુ છું. કદાચ એની નબળાઈ હોય તો એ સેવા, ઠાકોરજીની સેવા એ કરી શકે, અને ભગવાનનો સંગ થવાથી આગળથી એની બુદ્ધિ પણ સુધરે. અને નહીં તો બુદ્ધિ સુધરશે જ નહીં, કોઈ ભગવાનના સંગમાં નહીં આવે તો કોઈ સેવાને અનુકૂળ ક્યારેય બનશે નહીં. ઠાકોરજી ગ્વાલમંડલીમ પધારશે, ઠાકોરજી ગ્વાલમંડલીમ પધારે, અને જે કઈ વૈભવ હોય એ બધો અમારા લોકો પાસે આવતો હોય છે. એ બાજુ ઠાકોરજીનો વિનિયોગ થતો નથી. એ મોટી આવડી વસ્તુ જ છે કે ઠાકોરજીનો વિનિયોગ નથી થતો, કારણ કે ઠાકોરજીને એક માલાય ધરાવેલ ન હોય. આપણા ઠાકોરજી બિરાજતા હોય એ જોઈએ તેના કરતાં છોકરાઓ કદાચ હોટલ બજારમાં ખાવાના કારણે પણ સેવા કરતા તો થઈ જાય, તો આના કરતાં કંઈક ધૂળબૂળ તો સારી પહોંચશે, કાંઈક એની માન્ય અમાન્ય પણ રહેશે, મહાત્મ્ય જળવાશે. એવું મારું કહેવાનું તાત્પર્ય હતું કે ઠાકોરજીને આપણે ગ્વાલમંડલીમાં ન પધરાવીએ, એવું કંઈક વાતાવરણ ઘરનું બને. હોટલ બજાર ઉપર ધ્યાન ગયું પણ સેવા ઉપર ધ્યાન ન ગયું, એ આપણી નબળાઈ. મહાપ્રભુજી એ કહે કે તમે જલના ભેદ ઉપર ધ્યાન ન આપો કે
કોઈ વ્યક્તિના ગુણ દોષ વર્ણન નથી કરતો, પણ ભગવાનના ગુણો એના મુખમાંથી કેવી રીતે થઈ જાય છે એવા પ્રકારના ભગવાનના ગુણોનું મેં નિરૂપણ કર્યું છે. અહીં નિરૂપણનો વિષય છે ભગવાનના ગુણો. એ કેવા આધાર પાત્રના મુખમાંથી નીકળે છે, એના કારણે ગુણ કેવા થઈ જાય છે એ બતાવવામાં આવે છે. મુખ્યત્વે પ્રાસંગિક નિર્ણય એ છે કે કયા વક્તાની પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન કરવા માટે કયા વક્તાને આપણે યોગ્ય ઠેરવવો. એ વક્તા કેટલો ખરાબ છે, કેટલો નીચ છે, ઢાઢીલાવાળો કેટલો ખરાબ છે, કેટલો ભાઈ કેવો ખરાબ છે, એ આપણો વિષય જ નથી. એ જાણે, એને જે કરવું એ નરકમાં જાય તો જાય, આપણે શું, આપણે થોડું કઈ નડે છે, પણ એના મોઢાથી ભગવત ગુણગાન આપણે સંભળાય નહીં, એ આપણો સિદ્ધાંત છે. કોઈ હવેલી ચલાવે ભલે ને ચલાવે, પ્રસાદનું કારખાનું કરે ભલે ને કરે, ભલે વાટે, કોઈની સામગ્રી કરવા જવાના ખોટા મનોરથોના ઢોંગ કરવા હોય ને જવું હોય તો ભલે ને જાય, પણ પુષ્ટિ માર્ગની સિદ્ધાંત નથી. એ કહેવા માટે હું એમ કહું છું કે આ પુષ્ટિ માર્ગ સિદ્ધાંત નથી. જે જનારા ભાઈઓ કે બહેનો કે એના પ્રત્યે આપણને કાંઈ વાંધો નથી, કે આપણું કાંઈ લઈ જતા નથી, કાંઈ નડતા નથી, ઉલટા ચંપસ કરીને ભેટ ધરી જાય છે. એવી મનોરથ કરવા વાળા એ કદાચ મનોરથમાં ભટકનારા, કાયમી મનોરથ કરનારા મને નડતા તો નથી, ઉલટાને બિચારા ચણસ્પસ કરીને 5-10 રૂપિયા ધરવાના જ છે ને. પણ છતાં કેવું શું કામ પડે છે? કેવું એટલા માટે પડે છે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત એવો છે કે આવી રીતે મનોરથ ન કરવો, આવી રીતે ઠાકોરજીને પરિશ્રમ ન આપવો. કોઈના ગુણદોષનું વર્ણન કરવાની શિબિર નથી હોતી, શિબિર સિદ્ધાંતની હોય છે. ઘણા લોકો એને સમજતા ને એમ સમજે છે કે આ નિંદા ટીકા કરવા માટે શિબિર થાય છે, ઊંધો અર્થ થાય છે. મહાપ્રભુજી પણ એમ કહી રહ્યા છે કે જલ અમારું અહીં જલ ભેદ બતાવવાનું કારણ નથી, જલના ભેદો નિર્ણય કરવા માટે આ ગ્રંથ નથી. આ ગ્રંથનો નિર્ણય કોઈ કેટલા આધાર પાત્ર વાળા જે વક્તાઓ છે કેટલા ખરાબ છે ને કેટલા સારા છે એના માટેનો ગુણ, એનો દોષ જોવા માટેનો ગ્રંથ નથી, પણ ભગવાનના ગુણો એની પાસેથી સાંભળવા કે ન સાંભળવા એ નિર્ણય કરવા માટે ભગવાનના ગુણો કે કયા પ્રકારના થઈ જાય છે એ બતાવવાનો મારો હેતુ છે. અદ્ભુત શ્લોક છે, છેલ્લો શ્લોક ન સમજાય તો જલભેદ ન સમજાય, પછી એમ થાય કે કેવો ગ્રંથ હતો આ, એવું થાય. તો આ હાલે છે શું એમ કે જલના ભેદ છે, જલની વાતો કરે છે, તો આ બધા કઈ જલની જ વાત કરે છે. કંઈક અપ્રશ્નની શિબિર હતી કે જલ વિશે વાતો તો અપ્રશ્નમાં હોય ને, આ જલ ચાલે ને આ જલ ન ચાલે, કે શું હતું શું એ કયો. એટલે છેલ્લે આ શ્લોક ન સમજાય તો આખો જલભેદ એવો થઈ જાય કે શું વર્ણન ચાલ્યું, શું આમાં વેશ્યાની વાત આવતી હતી ને શું ગાયકની વાત આવતી હતી ને પૌરાણિકની વાત આવતી, શું બધાની ટીકા જ કરે છે અહીંયા. એના માટેનો આ ગ્રંથ છે કે શું હતું શું એ તો કયો. તો એવું થાય જો એક શ્લોક છેલ્લો મહાપ્રભુજીનો ન સમજવામાં આવે. મહાપ્રભુજી કહે છે મેં તો અહીં ગુણનું ગાન કર્યું છે ને એ પણ વિષ્ણુના ભગવાનના ગુણોનું ગાન કર્યું છે. ગુણા વિષ્ણુ નિરૂપિતા. અદ્ભુત મહાપ્રભુજીની વાણી છે કે આખો જલભેદ જો છેલ્લો શ્લોક ઉપર ધ્યાન ન દો તો કંઈક બીજું તમને મગજમાં આવે કે આ છે શું બધી, આ શું કામ આટલા બધા ભેદ બનાવે. કે ગુણો ભગવાનના અલગ અલગ પાત્રમાં જવાને કારણે ભગવાનના ગુણો પણ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. તો એ ઇતિશ્રી મદ વલ્લભાચાર્ય વિરચિતો જલભેદ